બનાસકાંઠાના અમીરગઢના મોટા ભાગના પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી પડ્યો છે। 15 જેટલા પેટ્રોલ પંપમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે। ડીઝલ ન મળતા ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બાઇક ચાલકોને પણ ઈંધણ માટે ભારે હાલાકી પડી રહી છે। ઈંધણ અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। અલગ અલગ શહેરોમાં હવે પેટ્રોલ પંપ પર બોર્ડ લાગી ગયા છે, જ્યારે આ બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં ઘણા એવા પેટ્રોલ પંપને છે કે જ્યાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। ઈંધણ ખૂટી પડ્યું છે, જેના કારણે ટ્રક ચાલકો, વાહન ચાલકો જે છે પરેશાન થઈ રહ્યા છે। પેટ્રોલ થઈ રહ્યો પેટ્રોલ પંપ પેટ્રોલ છે નહીં, કરવાનું અમારે જવાનું દવાખાને તકલીફ તો ખૂબ પડે। પેટ્રોલ છે જ નહીં, દરેક પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ નથી હોતું હોય। કેટલા પેટ્રોલ પંપ છોડ્યા છે? 4 થી 5 पेट्रोल पंप छोड़ दिए। पालनपुर से निकला होशियार पंप पे रोक रोक के डीजल 5 लीटर था वो भी जल गया और डीजल ही नहीं दे रहा। या तो बिल्कुल बंद कर दो, हम परेशान होने मिट जाता और क्या करेगा। 2-3 पंपों पे रोका गाड़ी, डीजल नहीं मिल रहा है, जयपुर जाना है। तो अब क्या करोगे? डीजल है नहीं तो? अब डीजल नहीं मिल रहा, क्या करें।